મહેસાણામાં વિજાપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો। 2 કલાકમાં 6 ઇંચથી પણ વધારે વરસાદ ખાબક્યો। વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ વિસનગર રોડ વિસ્તારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। તો મહેસાણાના વિજાપુરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। 2 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા તેજસ। તેજસ, મહેસાણાના વિજાપુરમાં મેઘરાજાની બેટિંગ જોવા મળી રહી છે। બિલકુલ બેનજી, કહી શકાય કે વહેલી સવારથી જ મહેસાણામાં જે છે તે વરસાદી માહોલ જામે છે। એમાં કહી શકાય કે મહેસાણા જિલ્લાના અનેક જે છે તે તાલુકાઓમાં ક્યાંક ઝરમર વરસાદ વરસવા ગયો છે, ત્યારે વિજાપુરમાં 2 કલાકની અંદર જ 6 ઇંચ જેટલો વરસાદ હાલમાં ખાબકવા ગયો છે। સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી 6 ઇંચ જેટલો વરસાદ વિજાપુરની અંદર ખાબક્યો હતો। વહેલી સવારથી કહી શકાય કે આ વરસેલા વરસાદને લઈને અનેક જે છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। ખાસ કરીને વાત કરીએ તો શહેરના જે સરદાર પટેલ સ્ટેચ્યુથી ટીબી રોડ વિસનગર અને ખત્રીકુવા ચક્કર વિસ્તાર છે તેમાં પાણી ભરાયા છે। સાથે સાથે કહી શકાય કે રહેણાંક વિસ્તારો અનેક છે જે સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા ગયા છે। હાલમાં તો વરસાદે જે છે તે વિરામ લેતા ક્યાંક સ્થાનિકોમાં આશકારો જોવા મળ્યો છે અને તંત્ર દ્વારા હાલમાં જે છે તે પાણી નિકાલ માટેની કાર્યવાહી કરવા માટે પણ જે છે તે હાલમાં તંત્ર કામે લાગ્યું છે। જી તેજસ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।